નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક નંબર 1.15 જેનું નામ છે ગોસના નિયમની ઉપયોગિતા. ઓકે, અને ગોસના નિયમની ઉપયોગિતા છે તેમાં પણ પાછા 3 પ્રકાર આપેલા છે, 3 ટોપિક આપેલા છે. કે પહેલો ટોપિક હતો કે અનંત લંબાઈના સળિયાને લીધે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી છે. યસ. પછી ગોસના નિયમની ઉપયોગિતામાં બીજો ટોપિક હતો કે કોઈ સમતલ આપેલું હોય તો એ સમતલને લીધે કોઈ પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તેની પણ અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી. અને આજે જોવાનું છે કે કોઈ સમાન રીતે વિદ્યુતભાર પાતળી ગોળાકાર કવચ હોય, શું હોય? પાતળી ગોળાકાર કવચ હોય અને કવચ ઉપર વિદ્યુતભાર છે તે વિતરિત થયેલ હોય તો એ કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આની વાત કરવાની છે. આ તો ટેક્સ્ટબુકમાં આપેલું છે, 1.15.3, પરંતુ આપણે અહીંયા કહાની છે તે પૂરી કરવાની નથી. JEE નીટનો કોન્સેપ્ટ પણ લઈ લેવાનો છે કે પાતળી ગોળાકાર કવચ હોય કે પછી નક્કર ગોળો હોય તો પણ એની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શું કહું છું કે ગોળાકાર કવચ કેવી છે? પાતળી ગોળાકાર કવચ હોય કે નક્કર ગોળો હોય તો તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તેની પણ વાત કરવાની છે. તો અહીંયા ખાસ ધ્યાન આપી દેજો કે કઈ રીતનું કરવાનું છે. ગોખવાનું નથી, જરાક પણ ગોખવાનું નથી. ઓકે, ચલો પહેલાં તો ગોળો છે તો ગોળા કયા કયા પ્રકારના આવી શકે? એક તો તમને ખબર હશે કે પોલો ગોળો. યસ, પોલો ગોળો આવે સાહેબ. પછી નક્કર ગોળો આવે. પોલો ગોળો એટલે કયો? તમારો જો ક્રિકેટનો બોલ છે તે, ટેનિસનો બોલ છે તે બોલ યુઝ કરીએ છીએ તે કેવો હશે? ગોળો. પરંતુ કેવો? પોલો, કે એની અંદર દ્રવ્ય ભરેલું નહીં હોય, અંદર દ્રવ્ય ભરેલું નથી, તેથી તે ગોળો કેવો થઈ ગયો? પોલો ગોળો થઈ ગયો. યસ. પછી નક્કર ગોળો. નક્કર ગોળો એટલે કે ગોળા ફેંકનો જે ગોળો આવે તેની અંદર શું હોય? ગોળાની અંદર પણ દ્રવ્ય ભરેલું હોય. જે ગોળાકાર સપાટી છે તેની અંદર પણ દ્રવ્ય ભરેલું હોય તો તે ગોળા ફેંકનો ગોળો છે તે કેવો થઈ જશે? નક્કર ગોળો. અને જે આપણો ક્રિકેટનો બોલ છે તે કેવો થઈ જશે? પોલો ગોળો. ઓકે, પછી આ પોલા ગોળામાં પણ 2 પ્રકાર પડશે કે સુવાહક પણ હોઈ શકે અને અવાહક પણ હોઈ શકે. સુવાહક અને અવાહક. તો એવી રીતે નક્કર ગોળામાં પણ 2 પ્રકાર થઈ શકે. એક તો સુવાહક અને અવાહક. ઓકે, તો જો અહીંયા 4 કેસ થયા. એક તો સુવાહક પોલો ગોળો. પહેલું શું થયું? સુવાહક પોલો ગોળો. યસ. સેકન્ડ, અવાહક પોલો ગોળો. અવાહક પોલો ગોળો. થર્ડ કયું આવશે? સુવાહક નક્કર ગોળો. સુવાહક નક્કર ગોળો. ક્લિયર? અને ચોથી વસ્તુ આવશે અવાહક નક્કર ગોળો. અવાહક નક્કર ગોળો. ક્લિયર? આ 4 પ્રકારના ગોળા આવી શકે. સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો, સુવાહક નક્કર ગોળો અને અવાહક નક્કર ગોળો. આને આપણે એક્ઝામ્પલ લેવાય તો સુવાહક પોલો ગોળો કે તમારો જે ક્રિકેટનો બોલ છે તે કોઈક ધાતુનો બનેલો છે, તો તે કેવો થઈ ગયો? સુવાહક પોલો ગોળો થઈ ગયો. યસ. અને તમારો જે ક્રિકેટનો ટેનિસનો બોલ આવે છે તે તો અવાહક પોલો ગોળો છે જ. ઓકે. સુવાહક નક્કર ગોળો. સુવાહક નક્કર ગોળો કયો હશે? આપણે જે ગોળા ફેંકમાં ગોળો યુઝ કરીએ છીએ તે ગોળા ફેંકમાં કેવો હોય? ધાતુનો જ બનેલો હોય ને, લોખંડનો બનેલો હોય છે. રેડી? ધાતુનો બનેલો હોય છે તો તે કેવો છે? નક્કર ગોળો છે અને પાછો સુવાહક છે. યસ. ચોથું, અવાહક નક્કર ગોળો, કે ગોળો છે તે નક્કર લેવાનો છે પરંતુ ધાતુની જગ્યાએ કોઈ પણ અવાહક વસ્તુ વાપરવાની છે. કે કોઈ પ્લાસ્ટિકનો ગોળો લઈ નાખીએ જેની અંદર દ્રવ્ય ભરેલું હોય. રેડી? તો એ શું થઈ ગયું છે? અવાહક નક્કર ગોળો. તો આ ચારેય કેસના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા કયું આપેલું છે?
એનસીઈઆરટીની બુકમાં કે સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચ. તો આ જે પોલો ગોળો છે ને વિદ્યાર્થી મિત્રો, એને ગોળાકાર કવચ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગોળાકાર કવચ. રેડી? તો પોલો ગોળો જ્યાં લખેલું છે ને ત્યાં આપણે એ પણ વાપરી શકીએ કે સુવાહક ગોળાકાર કવચ અને અવાહક ગોળાકાર કવચ. ક્લિયર? તો આની વાત કરીએ તો આપણે આ તો એનસીઈઆરટીનો ટોપિક તો આવી ગયો, પછી આ JEE નીટમાં આવી જશે. યસ, પરંતુ અહીંયા ખાસ નોંધ એ લખવાની છે, આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી દીધેલી છે કે સુવાહક ઉપર કોઈ પણ વિદ્યુતભાર રેડવામાં આવે તો એ વિદ્યુતભાર ક્યાં આવી જાય છે? તેની સપાટી ઉપર. ક્યાં આવી જાય છે? સપાટી ઉપર. કે સુવાહક વસ્તુ હોય છે, સુવાહક નક્કર હોય કે સુવાહક પોલી હોય, એની ઉપર તમે ગમે ત્યાં વિદ્યુતભાર રેડો ને તો તે ક્યાં આવી જાય? સપાટી ઉપર. નથી સમજાતું? ઓકે, સમજાવું છું. માની લ્યો કે તમે ગોળા ફેંકનો ગોળો લ્યો છો, હવે ગોળાની અંદર તમે વિદ્યુતભાર રેડો છો. ક્યાં? સપાટી ઉપર નહીં. આ ગોળો છે, ગોળા ફેંકનો કેવો હશે? 3D હશે. યસ, કે બધી જગ્યાએ દ્રવ્ય ભરેલું હશે. હવે આની અંદર તમે ગમે ત્યાં વિદ્યુતભાર Q રેડો છો, +Q રેડો છો. ઓકે, +Q વિદ્યુતભાર રેડો છો. ક્યાં રેડો છો? ગોળાની અંદર. પરંતુ આ ગોળો છે તે કેવો વિચારેલો છે? આપણે સુવાહક વિચારેલો છે. તો સુવાહક ગોળો હોય ને તો આ વિદ્યુતભાર છે ને તેની અંદર નહીં રહે. ક્યાં આવી જશે? તેની સપાટી ઉપર આવી જશે. ક્યાં આવી જશે? સપાટી ઉપર. આ વાત આપણે કરી દીધેલી હતી અગાઉના લેક્ચરમાં. ક્લિયર? તો સુવાહક વસ્તુ હોય, સુવાહક ઉપર ગમે ત્યાં વિદ્યુતભાર હશે તે ક્યાં આવી જશે? તેની સપાટી ઉપર જ આવી છે. યસ, તો નોંધ લખી શકીએ કે સુવાહક સપાટી પર વિદ્યુતભાર વિતરિત કરતા તે તેની સપાટી પર એકત્રિત થઈ જાય છે. એકત્રિત થાય છે. ક્લિયર? કે તમે વિદ્યુતભાર સુવાહક સપાટી માટે, કોની માટે? સુવાહક સપાટી માટે. ખાસ યાદ રાખજો, કોની માટે? સુવાહક સપાટી માટે. કે સુવાહક સપાટી હોય ને એની અંદર તમે ગમે ત્યાં વિદ્યુતભાર વિતરિત કરો તો તે ક્યાં આવી જાય? તેની સપાટી ઉપર એકત્રિત થઈ જાય છે. ઓકે, ચલો. તો અહીંયા સુવાહક કઈ વસ્તુ છે? એક તો સુવાહક પોલો ગોળો છે અને સુવાહક નક્કર ગોળો છે. ક્લિયર? તો સુવાહક વસ્તુ છે એને, આ બધી વસ્તુને આપણે શું કરવાનું છે? વિદ્યુતભારિત કરવાની છે. તો સુવાહક પોલા ગોળાને વિદ્યુતભારિત કરીએ, સુવાહક છે ને વિદ્યુતભારિત કરીએ તો વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી પર. વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી પર. ઓકે, વિદ્યુતભાર સપાટી. ચલો, નક્કર ગોળો છે પણ એ તો સુવાહક જ છે. આપણે કેવો ગોળો છે તે ધ્યાનમાં નથી લેવાનો. ભલે ને અહીંયા નક્કર લીધો, પોલો સુવાહક ગોળો લીધો તો પણ તે ક્યાં આવી જાત? સપાટી ઉપર જ આવી જાત. નક્કર ગોળો છે પરંતુ સુવાહક છે, સુવાહક હોય તો એની ઉપર વિદ્યુતભાર વિતરિત કરીએ તો એ ક્યાં આવી જશે? સપાટી પર. તો અહીંયા પણ વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી પર. ઓકે, આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. પછી વાત રહી કે સાહેબ તો અવાહક વસ્તુ હોય તો? અવાહક વસ્તુના બંને કિસ્સામાં વસ્તુ અલગ થઈ જશે. કે પહેલા તો અવાહક પોલો ગોળો લઈએ છીએ. અવાહક પોલો ગોળો, આ કેવું છે? અવાહક છે. અને ગોળો છે તે કેવો છે? પોલો છે. ઓકે, અવાહક પોલા ગોળાને વિદ્યુતભારિત કરીએ છીએ. શું કરીએ છીએ? વિદ્યુતભારિત કરીએ છીએ. હવે પોલો ગોળો છે તો તમારે એને વિદ્યુતભારિત કરવો હોય તો વિદ્યુતભાર તમે ક્યાં મૂકશો? ક્રિકેટના બોલને તમારે વિદ્યુતભારિત કરવો છે તો તમે ક્યાં મૂકશો વિદ્યુતભાર? ગોળાની સપાટી ઉપર કે ગોળાની અંદર? ગોળાની અંદર તો દ્રવ્ય છે જ નહીં. પોલો ગોળો છે, ક્રિકેટના બોલની અંદર દ્રવ્ય જ નથી તો ત્યાં તમે વિદ્યુતભાર મૂકી જ ના શકો. તો તમારે વિદ્યુતભાર ના છૂટકે ક્યાં મૂકવો પડશે? અવાહકની સપાટી ઉપર. અવાહક પોલો ગોળો છે તેની સપાટી ઉપર. ક્લિયર? તો અવાહક પોલો ગોળો છે તો એની માટે પણ વિદ્યુતભાર છે ક્યાં? સપાટી ઉપર હતા. ક્લિયર? તો અવાહક પોલા ગોળા માટે પણ વિદ્યુતભાર ક્યાં આવશે? સપાટી ઉપર. વિદ્યુતભાર છે તે સપાટી પર.
ક્લિયર? તો આ ત્રણેય કેસ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. આ ત્રણેય કેસમાં શું કહેવા માંગે છે કે સુવાહક સપાટી પર વિદ્યુતભાર વિધેયક હતા તે તેની સપાટી પર એકત્રિત થઈ જાય છે. ત્રણેય કેસ કયા કયા કેસ? સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો છે તેની ઉપર વિદ્યુતભાર મૂકીએ તો તેની સપાટી ઉપર આવી જાય છે. ક્લિયર? તો સર છેલ્લી વસ્તુની વાત કરી દો. અવાહક નક્કર ગોળો કેવો લેવાનો છે? યસ, અવાહક અને નક્કર ગોળો. પહેલાં તો આ ગોળો છે તે કેવો છે? અવાહક છે. સુવાહકની તો વાત કરી નાખી, અવાહક છે. અને કેવો છે? નક્કર છે. મતલબ કે આની અંદર દ્રવ્ય ભરેલું છે. યસ, આની અંદર દ્રવ્ય ભરેલું છે. અને અવાહક છે તો આની અંદર વિદ્યુતભાર ગમે ત્યાં તમે રેડો છો, પ્લસ ક્યુ વિદ્યુતભારિત, આ ગોળાને વિદ્યુતભારિત કરો છો. નક્કર ગોળો છે તો તેને તમારે વિદ્યુતભારિત કરવો હોય તો તમે વિદ્યુતભાર છે તે ગોળાની અંદર પણ મૂકી શકો છો. મૂકી શકો કે ના મૂકી શકો? કેમ મૂકી શકો? કારણ કે ગોળો કેવો છે? નક્કર છે તો તેની અંદર દ્રવ્ય આવેલું છે તો તમે અંદર દ્રવ્યની ઉપર વિદ્યુતભાર તમે મૂકી શકો છો. યસ. હવે સવાલ એ તમને થવો જોઈએ કે સાહેબ અહીંયા અંદર વિદ્યુતભાર મૂકેલો છે તો શું તે આ નક્કર ગોળો છે તેની સપાટી ઉપર આવી જશે? સુવાહકમાં તો તમે વાત કરેલી કે સુવાહક નક્કર ગોળો હોય તો અહીંયા વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુતભાર ક્યાં આવી જાય છે? સપાટી ઉપર આવી જાય છે. આમાં આવશે તો આમાં આવશે નહીં. કે અવાહક નક્કર ગોળો તો તેને તમે વિદ્યુતભારિત કરો છો ને તો વિદ્યુતભાર જ્યાં હોય ને ત્યાં જ રહેશે. ઓકે, જ્યાં હોય ત્યાં જ રહેશે. તો અહીંયા વિદ્યુતભાર છે તે સપાટી ઉપર આવતા નથી. વિદ્યુતભાર સપાટી પર આવતો નથી. ક્લિયર? તો આ ચોથો કેસ છે તે પહેલા 3 કેસ કરતા અલગ છે. ક્લિયર? તો આ ત્રણેય કેસને આપણે એકસાથે સમજવાની છે કારણ કે વસ્તુ તો એક જ છે. ત્રણેયમાં વિદ્યુતભાર છે તે સપાટી ઉપર કેન્દ્રિત થઈ જાય છે. તો હેડિંગ લગાવી લો કે સુવાહક પોલો ગોળો, પછી અવાહક પોલો ગોળો, અને સુવાહક નક્કર ગોળો. યસ. તો આ ત્રણેય માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને ત્રણેય માટે કેવું આવશે? સરખું જ આવશે. તો પછી આની પછી બીજા કેસની વાત કરશું અવાહક નક્કર ગોળા માટે. સમજાઈ ગયું? ઓકે, ચલો લખી નાખો. હું ભૂસી નાખું છું. લખી નાખો. અને આપણે એનસીઈઆરટીના ટોપિકમાં શું કીધું છે? વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચ કીધી છે. તો સાહેબ આ પાતળી ગોળાકાર કવચ છે એ કેમ આવશે? ગોળાકાર કવચ છે. જુઓ તો કવચ એટલે શું થયું? ક્રિકેટનો બોલ કવચ તો છે એ પોલો ગોળો જ ને. કવચ મતલબ કે શું થઈ ગયું? ગોળાકાર કવચ મતલબ કે પોલો ગોળો. પોલો ગોળો. તો આને શું કહેશું? ગોળાકાર કવચ પણ કહેશું. આપણે અગાઉ વાત કરી નાખી. યસ. અને પોલો ગોળો મતલબ કે ગોળાકાર કવચ. તો સમજાઈ ગયું? આ બધી જ વસ્તુ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, તો આની માટે સૌપ્રથમ તો કે એક ગોળો છે, ગોળાકાર કવચ છે, તેને વિદ્યુતભારિત કરવો પડશે. યસ. લઈ લઈએ કે એક ગોળો આપેલો છે, ગોળાકાર કવચ છે. યસ, ગોળાકાર કવચ છે. ઓકે, આ કવચની ત્રિજ્યા માની લઈએ કે કેપિટલ આર છે. ગોળાની ત્રિજ્યા કેપિટલ આર છે અને આ ગોળાને વિદ્યુતભારિત કરવો છે તો આની ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે મૂકી દઈએ છીએ. પ્લસ ક્યુ વિદ્યુતભારથી ગોળાકાર કવચને વિદ્યુતભારિત કરેલી છે. યસ. તો આ ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો તમને સવાલ એ ના થવો જોઈએ કે ગોળાકાર કવચ છે એની ઉપર વિદ્યુતભાર રેડેલો છે તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સાહેબ પરંતુ ક્યાં શોધવાનું છે? અહીંયા શોધવાનું છે. પી બિંદુ અહીંયા રાખશું કે સપાટી ઉપર રાખશું? તો
ત્રણેય કિસ્સા જોવા પડશે. યસ. તો સૌ પ્રથમ તો આપણે પી બિંદુ છે તે બહાર રાખીએ છીએ. ક્યાં રાખીએ છીએ? પી બિંદુ છે તે બહાર રાખીએ છીએ. તો આપણે પોલો ગોળો આપેલો છે તે પોલા ગોળાની બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ કે બહારના ભાગમાં યસ પોલો ગોળો છે તેનું કેન્દ્ર O છે. પોલા ગોળાની ત્રિજ્યા છે તે કેપિટલ R છે અને ત્યાંથી આ જે પોલા ગોળાને ધન વિદ્યુતભારથી વિતરિત કરેલો છે. યસ. અને આની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા કેવી આવશે? સિગ્મા. વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે તેને આપણે સિગ્મા કહીએ છીએ. ઓકે. અને આ જે ગોળા પરનો કુલ વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ છે અને ગોળાનું ક્ષેત્રફળ છે તેને S કહીએ છીએ. સમજી ગયું? ગોળાની વાત કરી નાખીએ. આપણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં શોધવું છે? ગોળાકાર જે કવચ આપેલી છે તેની બહારના ભાગમાં. તો બહારના ભાગમાં કોઈ પી બિંદુ લઈ લઈએ કે પી બિંદુ છે તે ગોળાની બહાર આવેલું છે. તો આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કોની મદદથી શોધવું છે? ગોસના નિયમની મદદથી શોધવું છે. ગોસના નિયમની મદદથી શોધવું હોય તો ગોસનો નિયમ છે તે માત્ર ને માત્ર બંધ સપાટી માટે લાગુ પાડી શકાય છે. માત્ર ને માત્ર બંધ સપાટી માટે જ લાગુ પાડી શકાય છે. તો અહીંયા બંધ સપાટી તો છે જ નહીં. બંધ સપાટી કોને બંધ સપાટી? વિદ્યુતભારને ઘેરાતી બંધ સપાટી. તો વિદ્યુતભારને ઘેરાતી હોય એવી કંઈ બંધ સપાટી છે જ નહીં. તો આપણે વિચારી લઈએ તે સપાટીને કેવી સપાટી કહેવામાં આવે છે? ગૌસિયન સપાટી અથવા તો ગૌસિયન પૃષ્ઠ. તો અહીંયા ગૌસિયન પૃષ્ઠ વિચારવું પડશે. રેડી? તો આ પી બિંદુ છે તે કેન્દ્રથી R અંતરે આવેલું છે. યસ. તો વિદ્યુતભારને ઘેરવો છે. વિદ્યુતભારને ઘેરવો હોય તો સાહેબ એની આસપાસ R ત્રિજ્યાની એક ગૌસિયન સપાટી લઈ લ્યો એટલે વિદ્યુતભાર છે તે આ ગૌસિયન સપાટી વડે ઘેરાઈ ગયો. યસ. હવે તો આ જે ગૌસિયન સપાટી છે તે બંધ સપાટી થઈ ગઈ. આ બંધ સપાટી દ્વારા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે ઘેરાયેલો છે. યસ. પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે ઘેરાયેલો છે. તો હવે અહીંયા ગૌસનો નિયમ અપ્લાય કરી શકીએ. યસ. ગૌસનો નિયમ અપ્લાય કરી શકીએ. પરંતુ ગૌસનો નિયમ આપતું હતું શું? ગૌસનો નિયમ શું આપતું હતું? ફ્લક્સ આપે છે ને. ગૌસનો નિયમ શું આપે છે? ફ્લક્સ આપે છે. સાહેબ અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધશો? અગાઉના જે બે કિસ્સા જોઈએ હતા ને ગૌસના નિયમની ઉપયોગિતામાં, પહેલો કેસ અને બીજો કેસ, એમાં પણ પહેલા તો આપણે ફ્લક્સ જ શોધતા હતા ને ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. તો કઈ રીતે? ખાસ ધ્યાન આપીજો. બધી જ વસ્તુમાં આ જ વસ્તુ કરવાની થશે. બધા જ ટોપિકમાં આ જ વસ્તુ કરવાની થશે કે પહેલા તો ફ્લક્સ શોધવાનું થશે. કોનું? ગૌસિયન સપાટીનું. ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કયા? તેની મુજબથી સૂત્ર મુજબથી E A cos θ મુજબથી ફ્લક્સ શોધી શકીએ છીએ. E A cos θ. યસ. પછી ફ્લક્સ કોના મુજબથી શોધી શકીએ છીએ? ગૌસના નિયમ મુજબથી. તો ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર Q ઇનસાઇડ બાય એપ્સિલોન 0. ક્લિયર? શોધીએ છે શું? ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, પરંતુ બે રીતે. એક તો સૂત્રની મદદથી E A cos θ અને બીજું ગૌસના નિયમની મદદથી Q ઇનસાઇડ બાય એપ્સિલોન 0. યસ. બંને છે કેમાંથી? ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. યસ. તો આને પછી સરખાવી દેવાના. સરખાવો કારણ કે ગૌસિયન સપાટીમાંથી પસાર થતું જ ફ્લક્સ છે. ખાલી અલગ અલગ મેથડ વાપરેલી છે. ફ્લક્સ તો હશે તો સરખું. તો આ બંનેને સરખાવીએ તો આપણે શોધવું છે શું? વિદ્યુત ક્ષેત્ર. તો એમાંથી E ને કરતા બનાવી લો. મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. યસ. આ જ વસ્તુની વાત કરવાની છે દરેકમાં. ઓકે. તો અહીંયા વાત કરીએ કે પેલા ફ્લક્સ શોધવું છે. ફાઈ કેમાંથી? ગૌસિયન સપાટીમાંથી. તો સૌ પ્રથમ તો સૂત્ર મુજબ શોધીએ કે E બરાબર E A cos θ. યસ. ક્યાં શોધવું છે? પી બિંદુએ ફ્લક્સ શોધવું છે આ વિદ્યુતભારના લીધે. તો પહેલાં તો આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા ખબર પડવી જોઈએ. પી બિંદુએ શોધવું છે. અહીંયા ધન વિદ્યુતભાર આવેલો છે તો ધન વિદ્યુતભાર હોય તો તેના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. વિદ્યુત ક્ષેત્રની દિશા આવી ગઈ. જો ઋણ વિદ્યુતભાર હોય તો ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં. યસ. એ છે શું?
કે આ જે પી બિંદુએ જે ખંડ વિચારેલો છે, આ શું વિચારેલું છે કે પી બિંદુએ નાનકડો આમ તો ખંડ વિચારેલો છે. શું વિચારેલો છે? નાનકડો આમ તો ખંડ વિચારેલું છે. અને ખંડનું ક્ષેત્રફળ હું ડેલ્ટા એસ કહી દઉં છું. આખો જે ગોળો હતો તેનું ક્ષેત્રફળ કેટલું હતું? આખા જે ગોળો છે તેનું ક્ષેત્રફળ એસ છે. તેની ઉપરની રેખીય વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે અને રેખીય વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે અને તેની પરનો વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ છે. ઓકે, ચલો હવે અહીંયા ખંડ ડેલ્ટા એસ વિચારેલું છે, તો આ ખંડનો ક્ષેત્રફળ સદિશ એ શું છે? ક્ષેત્રફળ સદિશ. અને ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દોરવાનો હોય? સપાટીને લંબ અને બહારની તરફ, સપાટીને લંબ અને બહારની તરફ. તો અહીંયા જે નાનકડો ખંડ વિચારેલું છે ત્યાં ક્ષેત્રફળ સદિશ છે તે સપાટીને લંબ, પરંતુ અંદરની તરફ નહીં, બહારની તરફ. યસ, તો આપણને આ શું મળી ગયું? ક્ષેત્રફળ સદિશ અથવા તો ડેલ્ટા એસ કહી શકીએ કે ડેલ્ટા એસની ડાયરેક્શન આપણને મળી ગઈ છે. યસ, સમજાઈ ગયું? ઓકે, ચલો તો અહીંયા ફાઈ ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એ બરાબર તો ડેલ્ટા એસ લખીએ છીએ. ડેલ્ટા એસ યસ બરાબર ઓકે ઇન્ટુ કોસ થીટા બરાબર ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા કેટલો આવે છે? 0. બંને વચ્ચે ખૂણો 0, તો કોસ 0 તો કેટલા આવશે? ઈ ડેલ્ટા એસ. અહીંયા એક આપણે મિસ્ટેક કરી છે લખવામાં. શું મિસ્ટેક કરી છે બતાવો તો? કે આ જે ફ્લક્સ શોધેલું છે સાહેબ એ ગૌસિયન સપાટી વડે થોડું ગોતેલું છે, એ તો નાનકડા તો ખંડ વડે ગોતેલું છે. તો અહીંયા ખંડમાંથી પસાર થતું ફ્લક્સ મળી ગયું. યસ, ખંડમાંથી પસાર થતું ફ્લક્સ મળી ગયું. આપણે શોધવું છે સંપૂર્ણ ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. તો સાહેબ આવા ઘણા બધા કણ વિચારી લ્યો ડેલ્ટા એસ ખંડના તેમ, એ દરેક ખંડમાંથી પસાર થતો ફ્લક્સનો સરવાળો કરીએ તો ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળી જાય. યસ, તો હવે આપણને ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળશે કે ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ બરાબર ખંડમાંથી પસાર થતા ફ્લક્સ છે તેનો સરવાળો કરવાનો છે. યસ, પરંતુ કેની જ માટે? બધા જ ડેલ્ટા એસ માટે, કે ડેલ્ટા એસ જેટલા ઘણા બધા ખંડ લેવાના છે, તો બધા ડેલ્ટા એસ માટે. યસ, ચલો ખંડમાંથી પસાર થતું ફ્લક્સ ઈ ડેલ્ટા એસ કેટલું? બધા જ ડેલ્ટા એસ. યસ, તો ઈ બહાર નીકળી જશે. ઈ તો 5 ગૌસિયન સપાટી બરાબર ઈ છે તે બહાર નીકળી જાય છે. યસ, તો સિગ્મા બધા જ ડેલ્ટા એસ ઇન્ટુ ડેલ્ટા એસ. યસ, આ શું છે? ડેલ્ટા એસ એનો સરવાળો કરવાનો છે. ક્યાં સુધી? કે બધા જ નાના ખંડનો. તો આપણને શું મળી જાય? ડેલ્ટા એસ પ્લસ 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 ડેલ્ટા એસ. તો એસ મળે કે ના મળે? શું મળે? એસ મળે કે ના મળે? યસ, એસ મળે. તો આના બરાબર શું લખી શકીએ? ઈ ઇન્ટુ એસ. યસ, ઈ ઇન્ટુ એસ. જ્યાં આ એસ શું છે? આ એસ કયો હશે? આ ગોળાનું ક્ષેત્રફળ છે. ગોળાનું ક્ષેત્રફળ નહીં, ડેલ્ટા એસનો સરવાળો કરીએ છીએ તો આ કયું ક્ષેત્રફળ આવે છે? ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ આવે છે ને. જુઓ તો ડેલ્ટા એસ પ્લસ ડેલ્ટા એસ તો ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ. તો ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે. અને કેવી છે? ગોળાકાર કવચ છે. તો ગોળાકાર કવચ હોય તેનું ક્ષેત્રફળ કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? હું એમ કહું કે 4πr². અહીંયા આર બરાબર કેટલા લેશો? કેપિટલ આર કે સ્મોલ આર? સ્મોલ આર, કારણ કે ક્ષેત્રફળ કોનું છે? ગૌસિયન સપાટીનું છે. તો સ્મોલ આરનો વર્ગ. યસ, તો સૂત્ર મુજબથી તો આપણે ફ્લક્સ છે તે મળી ગયું છે. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. હવે ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે. પાછું કોના મુજબથી? ગૌસના નિયમની મુજબથી. ગૌસભાઈ તો એમ કહે છે કે ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એ અંદરના વિદ્યુતભાર અને ε0ના ભાગાકાર જેટલો છે. અહીંયા અંદરનો વિદ્યુતભાર, કોની અંદરનો વિદ્યુતભાર? ગૌસિયન સપાટીની અંદરનો વિદ્યુતભાર. ગૌસિયન સપાટી છે તેની અંદર વિદ્યુતભાર કેટલો આવેલો છે? આ બધો જ વિદ્યુતભાર આવેલો છે. સમજાય છે? ગૌસિયન સપાટીની અંદર આટલો વિદ્યુતભાર આવેલો છે અને એ વિદ્યુતભારને આપણે શું કીધું છે? કેપિટલ ક્યુ. તો એમ કહી શકું કે કેપિટલ ક્યુ બાય
એપ્સિલોન 0. યસ, તો આ તો ઇઝીલીથી ફ્લક્સ મળી ગયું. હવે શું કરવાનું છે કે બંનેને સરખાવી દઈએ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી કહી શકીએ કે ક્યુ બાય એપ્સિલોન 0 બરાબર E ઇન્ટુ 4 પાઈ r². પછી એમાંથી ઈને કરતા બનાવવાનો હતો. E બરાબર ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0, ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r². ક્લિયર ને? 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 બરાબર કે, તો કે ક્યુ બાય r², કે ક્યુ બાય r² ક્યાં મળેલું છે આપણને આ વિદ્યુત ક્ષેત્ર? બહારની તરફ. તો હું આને બહારની તરફનું વિદ્યુત ક્ષેત્ર કહી દઉં, E આઉટ બરાબર કે ક્યુ બાય r². મળી ગયું આપણને કે બહાર છે તે આટલું વિદ્યુત ક્ષેત્ર હશે. સાહેબ E બરાબર કે ક્યુ બાય r², આવું તો અમે ક્યાંક સાંભળેલું છે. E બરાબર કે ક્યુ બાય r², E બરાબર કે ક્યુ બાય r², આવું તો સાંભળેલું છે. કોની માટે આ વિદ્યુત ક્ષેત્ર મળે છે? બિંદુવત વિદ્યુતભાર માટેનું સૂત્ર છે કે બિંદુવત વિદ્યુતભાર હોય તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે કે ક્યુ બાય r² આવશે. તો આવું તો બિંદુવત વિદ્યુતભાર માટે પણ મળે છે. અને કવચની બહારના ભાગમાં પણ કેટલું જ મળે છે, E બરાબર કે ક્યુ બાય r². તો આ બંને સરખા છે, બંને સરખા છે. એનો મતલબ કહેવા શું માગે છે કે જે ગૌસિયન સપાટી જે વિચારી લે છે ને એની અંદરનું જે વિદ્યુતભાર છે ને એક બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરે છે. ઓય હોય 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 હોય. શું કહેવા માંગે છે? E બરાબર કે ક્યુ બાય r² આવેલ છે ક્યાં? કે ગૌસિયન સપાટીની બહાર વિદ્યુત ક્ષેત્ર તમે શોધો છો, સપાટીની બહાર વિદ્યુત ક્ષેત્ર તમે શોધો છો. ક્લિયર? તો તે E બરાબર કે ક્યુ બાય r² આવે છે. પરંતુ E બરાબર તો કે ક્યુ બાય r² એ તો બિંદુવત વિદ્યુતભાર માટે પણ આવતું હતું. તો આ બંને સરખા કહી શકીએ. તો આના ઉપરથી એ તારણ ગોતી શકીએ કે કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુતભાર છે તે તેના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય તેવું વિચારી શકીએ. શા માટે? કારણ કે E બરાબર કે ક્યુ બાય r² આવે છે તે બિંદુવત વિદ્યુતભાર જેટલો જ આવે છે. તો આ કવચ માટે ગોળાની બહારના બિંદુ માટે આ વિદ્યુતભાર છે ને, ગોળા પરનો વિદ્યુતભાર છે ને તે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરે છે. ગોળાકાર કવચની બહારના બિંદુ માટે આ જે ગોળા પરનો વિદ્યુતભાર છે ને તે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરે છે. બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન ક્યારે કરે? કે જ્યારે આ વિદ્યુતભાર છે એ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય એવું તેને લાગતું હોય ત્યારે. તો નોંધ લખી નાખો કે ગોળાની બહારના બિંદુ માટે વિદ્યુતભાર એ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે. તો જ E બરાબર કે ક્યુ બાય r² આવે. ક્લિયર? તો આ વાત તો કમ્પ્લીટ થઈ ગઈ. ચલો, પહેલો કેસ આપણે મેળવી લીધેલો છે કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આટલું આવશે. હવે અંદરના ભાગમાં તો એકદમ સિમ્પલ જ છે. આ બધી જ વસ્તુ છે હું પૂછી નાખું છું, લખી નાખો. ચલો, ઓકે. આપણો ગોળો હતો. યસ, ગોળાનું ક્ષેત્રફળ S, એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા અને તેની ઉપરનો વિદ્યુતભાર છે તે Q છે. તેની ઉપરનો વિદ્યુતભાર છે તે Q આપેલો છે. હવે એમ કહે છે કે ગોળાની અંદરના ભાગમાં, સોરી અહીંયા A આવતું હતું, યસ, કે B, હવે B આવશે કે ગોળાની અંદરના ભાગમાં તો અંદરના ભાગમાં સાહેબ કોઈ પોઈન્ટ P લઈ ગયો. યસ, આ P માંથી પસાર થતું ફ્લક્સ કેમાંથી? ગૌસિયન સપાટીમાંથી. તો પહેલાં તો એક ગૌસિયન પૃષ્ઠ વિચારવું પડશે જેની ત્રિજ્યા કેટલી છે? r હશે. તો આપણું થઈ ગયું ગૌસિયન પૃષ્ઠ. જે વસ્તુ કરતા હતા એ જ કે પહેલાં તો ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ E એ cos θ મુજબ. તો ફાઈ ગૌસિયન સપાટી કોના મુજબ?
એ કોસ થીટા મુજબ. તો વિદ્યાર્થી મિત્રો દરેક કિસ્સામાં ES જ આવશે. કેટલું આવશે? ES. વિચારી લો, રિપીટ નહીં કરું વારંવાર, કે આગળના કિસ્સામાં પણ આ જ આવશે કે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ શોધવું છે. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર આવેલો હોય, પ્લસ ક્યુ વિદ્યુતભાર આવેલો હોય તો તેની માટે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવે છે? ક્યાં આવે છે? આમ બહારની તરફ જ આવે. ઓકે, તો આની માટે પણ આમ જ આવશે અને આની માટે ઓકે, આની માટે માનો કે અંદરની તરફ આવે છે. પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તો બહારની તરફ, તો વિદ્યુત ક્ષેત્ર ની દિશા ક્યાં આવે છે? અંદરની તરફ. યસ. અને આ જે ખંડ છે તેનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે છે? આમ આવે છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? થીટા બરાબર કેટલા થઈ ગયા? 180 થઈ ગયા. થીટા બરાબર 180, તો માઇનસ EE આવશે. કોસ 180 મૂકો તો. અને EA શું આવશે? ડેલ્ટા એસ. આપણે શોધવું છે ગૌસિયન સપાટીમાંથી. આ તો કોની માટે મળ્યું? ખંડ માટે મળ્યું. ગૌસિયન સપાટી માટે શોધવું હોય, ગૌસિયન સપાટી માટે શોધવું હોય તો આ બધાનો સરવાળો કરીએ તો શું થઈ જશે? E ઇન્ટુ ડેલ્ટા એસનો સરવાળો કરીએ તો એસ જ થઈ જશે. યસ, મળી ગયું. ઓકે, ચલો હવે બીજી રીતથી. ઓકે, ચલો આ માઇનસ ના લખો ને તો પણ ચાલશે. ઓકે, આપણે તો ખાલી છે તે ફ્લક્સ કેટલું આવશે તે જ જોવાનું છે મૂલ્ય. ચલો બીજી રીતથી ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ગૌસના નિયમ મુજબથી, તો ફાઈ બરાબર ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ ઇનસાઇડ બાય એપ્સિલોન 0. અંદરનો વિદ્યુતભાર કોના દ્વારા? ગૌસિયન પૃષ્ઠ છે તેની અંદરનો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. તો 0/ε0. તો ફાઈ કેટલા આવ્યા? 0. તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દો તો કહેવા માગે છે કે E ઇન્ટુ S બરાબર 0. ને કરતા બનાવી લો તો E બરાબર 0. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું આવે છે? 0 આવે છે. આ ક્યાં મળેલું છે? અંદરના ભાગમાં. કોના અંદરના ભાગમાં? ગોળાકાર સપાટીની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું મળે છે? 0 મળે છે. યસ. તો સેકન્ડ કેસ લખી નાખો. સેકન્ડ કેસ કે બહારના ભાગમાં KQ/R² અને અંદરના ભાગમાં છે તે કેટલું આવે છે? 0. યસ. હવે આનો મારે ગ્રાફ દોરવું હોય તો ચલો, આ ગોળાકાર સપાટી છે, તેની ત્રિજ્યા R છે, કેપિટલ R. યસ. તો અહીંયાથી E વિરુદ્ધ R નો ગ્રાફ દોરીએ છીએ. કોનો? E વિરુદ્ધ R નો ગ્રાફ. તો આ તો ગોળાના કેન્દ્ર ઉપર આવેલું છે, ગોળાના કેન્દ્ર ઉપર. ઓકે, અહીંયા શું થશે કે સ્મોલ r બરાબર r, અને સ્મોલ r છે શું કે આપણે જે અંતર લઈએ છીએ કે આપણું P બિંદુ ક્યાં રાખેલું છે, તો P બિંદુ r બરાબર r, મતલબ કે P બિંદુ સપાટી ઉપર હશે ત્યારે. યસ. અને આ ભાગ કયો ભાગ થઈ જશે કે r લેસ ધેન r, કે P બિંદુ છે તે અહીંયા હશે, તો સ્મોલ r છે તેની ત્રિજ્યા કરતાં નાનું છે. યસ. તો તેની ત્રિજ્યા કરતાં નાનું હોય તો પોઈન્ટ છે તે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે છે? 0 આવે છે. તો ગ્રાફ દોરવું હોય તો ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું આવે છે? 0 આવે છે. ગ્રાફ છે તે રેડ લાઇન વડે દર્શાવીએ છીએ. ઓકે, ચલો પછી r બરાબર r હશે, r બરાબર r હોય ત્યારે અહીંયા સ્મોલ r બરાબર આપણે r મૂકવું પડશે, તો KQ/R². યસ. તો અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે છે. પછી r છે તે કેપિટલ R કરતાં મોટો હોય, મતલબ કે આપણું જે પોઈન્ટ P છે તે હવે ગોળાની બહાર આવી ગયું છે. અહીંયા જોઈ શકો છો કે સ્મોલ r છે તે કેપિટલ R કરતાં મોટો છે, મતલબ કે ગોળાની બહારના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર છે તો E બરાબર KQ². તો E ચલે છે 1/R², કે તમે અંતર જેમ વધારો તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઘટશે, પરંતુ કઈ રીતે? R² મુજબ. તો વિદ્યુત ક્ષેત્ર છે તે આ મુજબ ઘટશે. યસ. તો આપણો ગ્રાફ થઈ ગયો. કોની વિરુદ્ધ? E વિરુદ્ધ R નો ગ્રાફ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? અંદરના ભાગમાં તો 0 જ કહે છે, બહારના ભાગમાં એમ કહે છે કે ધીરે ધીરે ઘટતું જશે. તો સૌથી વધુ ક્યાં આવે છે? અહીંયા. અને E પોઈન્ટ કયો છે?
કે સ્મોલ આર બરાબર આર, સ્મોલ આર બરાબર આર, મતલબ કે આર બરાબર આર, તો પોઈન્ટ ક્યાં આવેલું છે? આર બરાબર કેપિટલ આર બરાબર સ્મોલ આર, તો પોઈન્ટ પી છે તે સપાટી એ પર આવેલું છે. તો સપાટી પર છે તે વિદ્યુત ક્ષેત્ર ઈ કેવું છે? મેક્સિમમ હશે. યસ. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે તેને આપણે ઈ મેક્સ વડે પણ દર્શાવી શકીએ. ઓકે, અહીંયા જે આપણે ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર સૂત્ર છે ને તે ક્યુના પદમાં લખેલું છે, બહારના પદમાં. હવે જે સિગ્માના પદમાં લખવું હોય તો સિગ્માના પદમાં લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા બરાબર આપણે શું લખીએ છીએ? ક્યુના છેદમાં એ. ક્યુ શું છે? ક્યુ શું છે? ગોળા પરનો વિદ્યુતભાર, અને એ શું આવશે? તો ગોળાનું ક્ષેત્રફળ. તો એમાંથી ક્યુ સિગ્માના પદમાં લખવું છે તો ક્યુને હટાવવું હોય તો ક્યુ બરાબર શું લખી શકીએ? સિગ્મા ઇન્ટુ એ. અને એ મતલબ કે ગોળાનું ક્ષેત્રફળ. ધ્યાન રાખજો, અહીંયા એ શું છે? ગોળાનું ક્ષેત્રફળ. તો ગોળાનું ક્ષેત્રફળ 4π. કઈ ત્રિજ્યા લેશું? ગોળાની ત્રિજ્યા લેશું. કઈ ત્રિજ્યા લેશું? ગોળાની ત્રિજ્યા કેપિટલ આર. તો આર સ્ક્વેર. ક્લિયર? તો અહીંયા ક્યુ બરાબર તમે લખી શકો કે સિગ્મા ઇન્ટુ 4π આર સ્ક્વેર. તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 4π કેપિટલ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર, અને કે બરાબર 1/4π એપ્સિલોન 0 લખો તો 4π કેન્સલ, તો શું આવશે? સિગ્મા કેપિટલ આર સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0 સ્મોલ આર સ્ક્વેર. તો આ બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, એક તો ક્યુના પદમાં કે ક્યુ બાય આર સ્ક્વેર, અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્માના પદમાં સિગ્મા ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. ઓકે, તો આ કથા આપણે કમ્પ્લીટ કરેલી છે. આ કથા કોના માટે આવશે? કે સુવાહક પોલો ગોળો હોય, અવાહક પોલો ગોળો હોય, સુવાહક નક્કર ગોળો હોય, કે પછી સુવાહક ગોળાકાર કવચ હોય, કે અવાહક ગોળાકાર કવચ હોય, બધા જ માટે આ જ વસ્તુ છાપી દેવાની રહેશે. ઓકે, તો બીજો કેસ સાહેબ તમે કયો કીધો હતો? બીજો કેસ હતો તે આપણે અવાહક અને નક્કર ગોળો. કેવો? અવાહક અને નક્કર ગોળો. ઓકે, આ રિઝલ્ટ આપણે અહીંયા એમના જ રાખીએ છીએ કે હવે વાત કરવાની રહેશે અવાહક નક્કર ગોળો. ચલો લઈ લો. ગોળો છે તેની ત્રિજ્યા છે તે કેપિટલ આર છે, તેની ત્રિજ્યા છે તે કેપિટલ આર છે, અને આ ગોળો છે તે નક્કર ગોળો છે, નક્કર અને અવાહક છે. હવે આને વિદ્યુત ભારિત કરવો છે. વિદ્યુત ભારિત કરવું હોય તો તમે આની ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર અંદરની તરફ રેડી શકો. જોજો, બસ આ જ વસ્તુનો ડિફરન્સ છે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે આની સપાટીની અંદર આવશે, સપાટી ઉપર નહીં આવે, કારણ કે એક તો અવાહક છે અને નક્કર છે તો તમે વિદ્યુતભાર અંદર રેડી શકો છો. વિદ્યુતભાર તમે અંદર રેડી નાખ્યો, પરંતુ અવાહક છે તો સપાટી ઉપર આવશે નહીં. વાહક હોત ને તો સપાટી ઉપર આવી જાય. ક્લિયર? તો આ થઈ ગયો આપણો ગોળો. યસ, કે આની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. હવે પૃષ્ઠ ઘનતા આવશે, રેખીય વિદ્યુતભાર ઘનતા આવશે કે કદ વિદ્યુતભાર ઘનતા આવશે? વિચારો તો. ગોળો છે 3Dમાં છે, 3Dમાં ગોળો છે, ઘન ગોળો છે, તમારો ગોળા ફેંકનો ગોળો છે, એની અંદર વિદ્યુતભાર રેડેલો છે, તો તેની માટે શું આવે? રેખીય વિદ્યુતભાર ઘનતા આવે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવે કે કદ વિદ્યુતભાર ઘનતા આવે? કદ વિદ્યુતભાર ઘનતા આવે, કારણ કે નક્કર ગોળો છે. નક્કર ગોળા માટે શું? ક્ષેત્રફળ આવે. ક્ષેત્રફળ આવે નહીં, કદ આવે. શું આવે? કદ આવે. તો આની માટે આપણે આવશે કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતા, કે આ ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા છે તે રો છે, રો વડે દર્શાવીએ છીએ. યસ, અને આ ગોળાનું ક્ષેત્રફળ છે તે હું વી કહી દઉં છું. ગોળાના ક્ષેત્રફળને હું વી કહી દઉં છું. ઓકે, અને આની ઉપરનો જે વિદ્યુતભાર છે તેને હું કેપિટલ ક્યુ કહી દઉં છું. ઓકે, હવે આ ગોળાથી સૌપ્રથમ તો આપણે અંદરના ભાગમાં ફાઇન્ડ કરીએ. નક્કર અવાહક ગોળાની અંદરના ભાગમાં કરી નાખો કોપી પેસ્ટ. ગોળો તેની ત્રિજ્યા આર દર્શાવેલી છે. યસ, દર્શાવેલી છે. હવે આની અંદર વિદ્યુતભાર છે તે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે રેડેલો છે. ઓકે. હવે
આની પૃષ્ઠ કદ વિદ્યુતભાર ઘનતા છે તે ρ છે, તેનું કદ v છે, તેની ઉપરનો વિદ્યુતભાર કેપિટલ Q છે. ગોળાની વાત કરીએ છીએ. ઓકે, ગોળાની. ઓકે, હવે અંદરના ભાગમાં શોધવું છે તો શું કરશું? અંદરના ભાગમાં કોઈ પોઈન્ટ P લઈએ છીએ. આ પોઈન્ટ P છે તે કેન્દ્રથી કેટલા r અંતર આવેલું છે? યસ. તો ગોસના નિયમ મુજબ આપણે બંધ સપાટી વિચારવી પડશે, જેને આપણે ગોસિયન પૃષ્ઠ કહીશું. તો r ત્રિજ્યાની એક ગોસિયન પૃષ્ઠ વિચારેલી છે. યસ, r ત્રિજ્યાની ગોસિયન પૃષ્ઠ વિચારેલી છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી આ વસ્તુની વાત તો હવે પતી ગઈ છે. ઓકે, કે ખાલી પોલો ગોળો અથવા તો ગોળાકાર કવચ હતી. હવે અહીંયા હવે ગોળાકાર કવચ વિશે વાત નથી કરવાની. કોના વાત વિશે વાત કરવાની છે? અવાહક નક્કર ગોળા વિશે વાત કરવાની હતી. ગોળાકાર કવચ હતી ત્યારે તેની અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું હતું? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તે શૂન્ય આવ્યું હતું. શા માટે શૂન્ય આવેલું હતું? કારણ કે ગોસના નિયમ મુજબ એ અંદરની ભાગની જે સપાટી હતી, અંદરની ભાગની જે ગોસિયન પૃષ્ઠ હતી તેના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો હતો? શૂન્ય. કેમ? કારણ કે બધો જ વિદ્યુતભાર ક્યાં? તો સપાટી ઉપર. તો આ જે અંદરના ભાગની ગોસિયન પૃષ્ઠ છે એના દ્વારા કંઈ વિદ્યુતભાર ઘેરાતો નહોતો. તેથી અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું હતું? શૂન્ય આવ્યું હતું. પરંતુ અહીંયા શૂન્ય આવશે નહીં. અહીંયા શૂન્ય આવશે નહીં, કારણ કે અહીંયા અંદરની જે ગોસિયન પૃષ્ઠ વિચારેલી છે, આ જે ગોસિયન પૃષ્ઠ વિચારેલી છે, ગોસિયન પૃષ્ઠ તેની અંદરના ભાગમાં કંઈક વિદ્યુતભાર આવેલો છે. ખબર નથી, પરંતુ કંઈક વિદ્યુતભાર આવેલો છે. એ વિદ્યુતભાર આપણે શોધવાનો રહેશે. ઓકે, તો સૌ પ્રથમ તો આપણે શું શોધીએ છીએ કે ફાઈ ગોસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ E બરાબર ફાઈ બરાબર E એ cos થીટા મુજબ. યસ, શોધી નાખીએ. ફાઈ બરાબર ગોસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવતું હતું? દર વખતે E ઇન્ટુ એ જ આવશે. દર વખતે સરખું જ આવશે, કારણ કે અહીં આપણે એક ખંડ વિચારીએ, પછી ક્ષેત્રફળ, વિદ્યુત ક્ષેત્રની દિશા લઈએ, તેના ક્ષેત્રફળ સદિશની દિશા લઈએ, બંને વચ્ચેનો ખૂણો 0 આવશે એટલે E અને એ થશે. પરંતુ તે એક ખંડ માટે મળશે. એવા દરેક ખંડોનો સરવાળો કરીએ તો આપણને આખા ગોસિયન પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું મળશે? E ઇન્ટુ એ મળશે. યસ, અહીંયા એ બરાબર શું? ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? આ ગોસિયન સપાટીનું ક્ષેત્રફળ. ગોસિયન સપાટીની ત્રિજ્યા r છે, તો તેમાંથી પસાર થતું ક્ષેત્રફળ કેટલું? 4πr². જો અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે તમે તો સાહેબ વાત હમણાં એમ કરી હતી, કદ વિદ્યુતભાર ઘનતા હોય તો આપણે કદ લેવું પડે. અહીંયા તો તમે ક્ષેત્રફળ લીધેલું છે, પરંતુ શું ગોતીએ છીએ? ફ્લક્સ ગોતીએ છીએ. ફ્લક્સ બરાબર શું લખીએ છીએ? E એ cos થીટા. એ શું છે? ક્ષેત્રફળ સદિશ છે. કોનો ક્ષેત્રફળ સદિશ છે? ગોસિયન સપાટીનો ક્ષેત્રફળ સદિશ છે. ક્યાંનો છે? કે P ખંડ જે વિચારેલું છે ત્યાંનો છે. અથવા તો આખી ગોસિયન સપાટીમાંથી ગોતીએ તો આખી ગોસિયન સપાટીનો ક્ષેત્રફળ ખંડ. તો ક્ષેત્રફળ ખંડ છે એ શું છે? ક્ષેત્રફળ છે. તેથી તે આપણે ગોસિયન સપાટીનું ક્ષેત્રફળ લીધેલું છે. અહીંયા કદની વાત કરવાની નથી. કદની વાત આપણે આગળ કરવાની થશે. ચલો, પછી પાછું ફાઇન્ડ કરી લઈએ. ગોસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કોના મુજબ? ગોસના નિયમ મુજબ. તો ફાઈ ગોસિયન સપાટી ગોસના નિયમ મુજબ. ગોસના નિયમમાં તો એમ કહેવા માંગે છે કે ફાઈ બરાબર Q ઇનસાઇડ બાય એપ્સિલોન 0, કે ગોસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ બરાબર Q ઇનસાઇડ બાય એપ્સિલોન 0. ક્લિયર? જો ગોળાકાર કવચ હતું ને ત્યારે અંદરના ભાગમાં જે ગોસિયન સપાટી હતી ને તેમાં તો વિદ્યુતભાર હતો જ નહીં. તેથી ફાઈ કેટલું આવ્યું હતું? શૂન્ય આવ્યું હતું. પરંતુ હવે આ જે ગોસિયન સપાટી છે તેની અંદર વિદ્યુતભાર છે. યસ, કયો છે? દેખાય છે? આ બધો વિદ્યુતભાર છે તે ક્યાં આવેલો છે? ગોસિયન સપાટીની અંદર આવેલો છે. અને આ જે બાકીનો બ્લુ વાળો છે તે ગોસિયન સપાટીની બહાર આવેલો છે. આપણે તો ખાલી કોને ધ્યાનમાં લેવાનો છે? બ્લેક વાળો. ગોસિયન સપાટીની અંદર આવેલો હોય તેને જ ધ્યાનમાં લેવાનો છે. યસ, તો આ વિદ્યુતભાર હશે કેટલો? સાહેબ, બ્લેક અને બ્લુ વિદ્યુતભારને ભેગો કરીએ ને તો કેટલો થાય છે? ટોટલ Q થાય છે. પરંતુ ખાલી બ્લેક વિદ્યુતભાર છે જે સપાટીની અંદર આવેલો છે તે કેટલો હશે? તો અહીંયા કયો કોન્સેપ્ટ વાપરવો પડશે?
હવે અહીંયા કદ વિદ્યુતભાર ઘનતા છે તેનો ઉપયોગ કરવાનો થશે, કદ વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા આપણે બે રીત વાપરી શકીએ. સૌપ્રથમ તો હવે ટાસ્ક શું રહ્યો કે અંદરનો વિદ્યુતભાર ક્યુ ઇનસાઇડ છે તે હશે કેટલો એ મળી જાય એટલે આપણું કામ છે તે તમામ થઈ જશે. ઓકે, ચલો ક્યુ ઇનસાઇડ ફાઇન્ડ કરવો છે તો સૌપ્રથમ તો પહેલી રીત ક્યુ ઇનસાઇડ, તો ક્યુ ઇનસાઇડ ફાઇન્ડ કરવો હોય તો આપણે વિદ્યુતભાર ઘનતા વાપરી શકીએ કે રો બરાબર ક્યુ ઇનસાઇડ બાય વી. કયું કદ લેવાનું છે? જો ક્યુ ઇનસાઇડ છે તે કોની અંદરનો વિદ્યુતભાર છે? ગૌસિયન સપાટીની અંદરનો વિદ્યુતભાર છે, ગૌસિયન સપાટીની અંદરનો વિદ્યુતભાર છે. ઓકે, નો પ્રોબ્લેમ, કન્ફ્યુઝ થવાનું નથી. કઈ રીતે મૂકીએ છીએ કે રો બરાબર શું લખીએ છીએ કે જો વી કદ હોય, વી કોનું કદ છે? ગોળાનું કદ છે. કે ગોળા જેટલું કદ હોય ને તો તેની અંદરનો વિદ્યુતભાર કેટલો આવે છે? કેપિટલ ક્યુ આવે છે. આ કેપિટલ ક્યુ કયો વિદ્યુતભાર હશે? જે બ્લુ વિદ્યુતભાર અને બ્લેક વિદ્યુતભાર બંનેનો સરવાળો, કારણ કે ગોળા દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે. કે વી કદ હતો ને સાહેબ ત્યારે વિદ્યુતભાર છે તે ટોટલ વિદ્યુતભાર ક્યુ છે. આપણે તો વાત કોની કરવાની છે કે ગૌસિયન સપાટી દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર. તો અહીંયા ગૌસિયન સપાટી કે આટલી સપાટી દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે તો ગૌસિયન સપાટીનું કદ લેવું પડશે. યસ, તો વી ગૌસિયન સપાટીનું કદ હોય ત્યારે જે વિદ્યુતભાર છે તેને આપણે વિદ્યુતભારને શું કહીએ છીએ? ક્યુ ઇનસાઇડ કહીએ છીએ. ના સમજાણું હોય તો કયો? હવે સમજાઈ ગયું? શું કર્યું કે પૃષ્ઠ ઘનતા કદ વિદ્યુતભાર ઘનતા બરાબર શું લખી શકીએ કે વી કદ હોય કે આખા ગોળા જેટલું કદ હોય ને ત્યારે એની અંદર વિદ્યુતભાર તો ખબર જ છે કેપિટલ ક્યુ છે. અને કેપિટલ ક્યુ કેટલો હશે કે બ્લુ વિદ્યુતભાર અને બ્લેક વિદ્યુતભાર બંને આવી જાય છે. યસ, પરંતુ આપણે સાહેબ બધા વિદ્યુતભારનું કામ નથી, આપણે તો ખાલી ગૌસિયન પૃષ્ઠમાંથી પસાર થતા વિદ્યુતભારનું જ કામ છે. તો ગૌસિયન પૃષ્ઠમાંથી પસાર થતો વિદ્યુતભાર છે તેનું કદ ગોતી લો કે તેનું કદ કેટલું છે? વી ગૌસિયન કીધું તો તેમાંથી જે તેની અંદરનો જે વિદ્યુતભાર છે જે બ્લેક વડે દર્શાવેલો છે તેને આપણે ક્યુ ઇનસાઇડ કહીશું. યસ, શોધવું છે શું? ક્યુ ઇનસાઇડ. તો ક્યુ ઇનસાઇડ બરાબર રો ઇન્ટુ વી ગૌસિયન. ચલો રો બરાબર આપણે અહીંયા લખી શકીએ કે ક્યુ બાય વી લખી શકીએ. કોના ઉપરથી લખીએ છીએ? ગોળા ઉપરથી. ઓકે, તો ક્યુ બાય વી અને વી ગૌસિયન સપાટી, તો વી ગૌસિયન એમના નજર રાખીએ છીએ. ચલો, ના સમજાણું હોય તો કયો? ડન. આ વસ્તુ આવડી જાય એટલે કમ્પ્લીટ. મેઇન ટાસ્ક એ છે કે તમને અંદરનો વિદ્યુતભાર ગોતતા આવડવું જોઈએ. આપણે બંને રીત સમજાવશું, તમને જે સહેલી લાગે તે તમારે રાખવાની. ચલો, તો ક્યુ ઇનસાઇડ બરાબર ક્યુ તો એમના વી શું છે? વી છે તે ગોળાનું કદ છે. તો ગોળાનું કદ નક્કર ગોળો છે, નક્કર ગોળાનું કદ કેટલું આવશે? 4/3 પાઈ આર. ત્રિજ્યા કોની ત્રિજ્યા? ગોળાની ત્રિજ્યા. શા માટે? કદ કોનું છે? ગોળાનું છે. અને ગોળાની ત્રિજ્યા કેટલી લઈએ છીએ આપણે? કેપિટલ આર. તો કેપિટલ આર ક્યુબ. ડન. ઓકે, ગૌસિયન પૃષ્ઠનું કદ, ગૌસિયન પૃષ્ઠ છે તે પણ 3D માં જ વિચારી લેશે. તો તેનું કદ તો 4/3 પાઈ આર બરાબર શું? ગૌસિયન પૃષ્ઠ છે તેનું કદ, તો ત્રિજ્યા છે તે ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા તો સ્મોલ આર ક્યુબ. યસ, તો આના પરથી ક્યુ ઇનસાઇડ બરાબર 4/3 કેન્સલ, પાઈ કેન્સલ. ક્યુ ઇનસાઇડ બરાબર ક્યુ ઇન્ટુ આર ક્યુબના છેદમાં કેપિટલ આર ક્યુબ. યસ, ક્યુ ઇનસાઇડ મળી ગયો. આપણો ટાસ્ક છે તે કમ્પ્લીટ થઈ ગયો. આપણે એક મેથડથી ગોતેલું છે, બીજી મેથડથી પણ શોધી શકીએ છીએ. ઓકે, ચલો હું આ પૂછી નાખું છું. ગ્રાફ તો તમે દોરી દીધેલું હશે. ઓકે, મેથડ 2 ક્યુ ઇનસાઇડ બરાબર કેટલા? બીજી રીત. આ સિમ્પલ રીત છે, હું આ રીતનો જ ઉપયોગ કરું. કે બીજી રીત શું કહેવા માંગે છે કે જો વી જેટલું કદ હતું ને, ગોળા જેટલું કદ હતું ને ત્યારે તેની ઉપરનો વિદ્યુતભાર છે ને સાહેબ કેપિટલ ક્યુ હતો.
ગોળાનું કદ હતું ત્યારે વિદ્યુતભાર કેપિટલ ક્યુ હતો. તો ગૌસિયન પૃષ્ઠ જેટલું કદ હોય, આપણે ગૌસિયન પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર શોધવો છે, તો ગૌસિયન પૃષ્ઠ જેટલું કદ હોય, વી ગૌસિયન સપાટી જેટલું કદ હોય, ગૌસિયન સપાટીનું કદ હોય, ત્યારે વિદ્યુતભાર ક્યુ ડેશ બરાબર કેટલા? રેડી ને? જેને આપણે શું કહીએ છીએ? ક્યુ ઇનસાઇડ જ કહી છે. ત્યારે ક્યુ ઇનસાઇડ બરાબર કેટલા? સમજે? તો ક્યુ ઇનસાઇડ કરતા બનાવી લો. ક્યુ ઇનસાઇડ બરાબર ક્યુ વી ગૌસિયન સપાટીના છેદમાં વી. આવી ગયું? ક્યુ ઇનસાઇડ બરાબર ક્યુ વી ગૌસિયન સપાટીના છેદમાં વી. યસ. તો ક્યુ એમના ગૌસિયન સપાટીનું કદ તો 4/3 પાઈ આર ક્યુબ. આર છે તે ગૌસિયન સપાટીની ત્રિજ્યા, તો 4/3 પાઈ આર. આર બરાબર ગૌસિયન સપાટીની ત્રિજ્યા, મતલબ કે સ્મોલ આર, છેદમાં ગોળાનું કદ, તો 4/3 પાઈ ગોળાનું કદ કેટલું આવશે? 4/3 પાઈ આર ક્યુબ. ગોળાનું કદ છે તો ગોળાની ત્રિજ્યા કેપિટલ આર ક્યુબ, કેન્સલ 4/3 પાઈ. તો ક્યુ ઇનસાઇડ બરાબર હાઉ મચ? કેપિટલ ક્યુ ઇન્ટુ આર ક્યુબ છેદમાં કેપિટલ આર ક્યુબ. ડન. અંદરના ભાગમાં વિદ્યુતભાર આપણને મળી ગયો છે. મૂકી દો કે ક્યુ ઇનસાઇડ બરાબર ક્યુ ઇન્ટુ સ્મોલ આર ક્યુબ છેદમાં ઈ એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ આર ક્યુબ. યસ, કમ્પ્લીટ. લખી નાખો. ચલો હું થોડુંક ભૂસી નાખું છું, જગ્યાની કમી છે. હવે શું કરીએ છીએ કે બંને દ્વારા ફ્લક્સ ગોતી લીધું. એક તો સૂત્ર મુજબ ગોતી લીધું અને એક ગૌસના નિયમ મુજબ ગોતી લીધું. બંનેને સરખાવી દો કે આ બંને ફ્લક્સ સરખા હશે. તો સમીકરણ 1 અને 2 પરથી E ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર બરાબર ક્યુ ઇન્ટુ આર ક્યુબના છેદમાં એપ્સિલોન 0 કેપિટલ આર ક્યુબ. ઓકે. સ્મોલ આર સ્ક્વેર, સ્મોલ આરનો ક્યુબ, તો અહીંયા એકવાર આર જ રહેશે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પછી વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવી લઈએ. સિમ્પલ જ છે કે નથી? છે ને? ક્યુ આર 4 પાઈ એપ્સિલોન 0 આર ક્યુબ. આવી ગયું આપણું સૂત્ર, આવી ગયું. આને અલગ અલગ રીતે લખી શકીએ કે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે કે ક્યુ સ્મોલ આરના છેદમાં કેપિટલ આર ક્યુ. યસ. હજી આને લખી શકીએ કોના પદમાં? આ વિદ્યુત ક્ષેત્ર છે તે આપણે ક્યુના પદમાં લખેલું હતું. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર છે તે ક્યુના પદમાં લખેલું હતું. સાહેબ સિગ્માના પદમાં લખી શકીએ. અહીંયા પૃષ્ઠ ઘનતા હતી એટલે સિગ્માના પદમાં લખેલું છે. અહીંયા શું છે? કદ વિદ્યુતભાર ઘનતા છે તો રોના પદમાં લખવાનું છે. રોના પદમાં લખવું તો આપણે ક્યુ નથી જોતો, તો ક્યુની જગ્યાએ રો આવવું જોઈએ. રો બરાબર શું લખીએ છીએ? ક્યુ બાય વી. તો ક્યુ બરાબર શું આવશે? રો ઇન્ટુ વી. તો લખી નાખો કે ક્યુ બરાબર રો ઇન્ટુ વી. કે આર એમના, આર ક્યુબ એમના. ઓકે. રો ઇન્ટુ વી. ચલો હવે કે સ્મોલ આર આર ક્યુબ રો વી શું છે? આ વી કયું લેતા હતા? ગોળાનું કદ હતો ત્યારે તેની ઉપરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ. ગોળાનું કદ કેટલું આવે? 4/3 પાઈ આર. આર કઈ? ગોળાની ત્રિજ્યા 4/3 પાઈ આર ક્યુબ. ઓકે. આર ક્યુબ કેન્સલ. તો કે રો આર 4/3 પાઈ કે રો આર કોના બરાબર આવ્યું? વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળેલું છે? અંદરના ભાગમાં, ઇનસાઇડ. યસ. આ છે તે રોના પદમાં છે. બંને સમીકરણ છે તે વિદ્યુત ક્ષેત્ર તો આપણને મળી ગયું છે. વિદ્યુત ક્ષેત્ર તો આ પણ લખી શકીએ, પરંતુ કોના પદમાં? ક્યુના પદમાં. વિદ્યુત ક્ષેત્ર આ પણ લખી શકીએ. યસ. પરંતુ કોના પદમાં? રોના પદમાં. ડન. ચલો અહીંયા આપણે જે આવેલું છે ને કન્ક્લુઝન એ લખી નાખીએ છીએ કે અવાહક નક્કર ગોળો છે. અવાહક નક્કર ગોળો ત્યારે તેની અંદરના ભાગમાં
અંદરના ભાગમાં E ઇનસાઇડ બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ આરના છેદમાં કેપિટલ આર ક્યુ. રેડી ને? ઓકે. અને આ તો ક્યુના પદમાં લખેલું છે, રોના પદમાં લખી શકીએ 4/3 પાઈ કે પાઈ રો ઇન્ટુ આર. યસ. ચલો, અંદરના ભાગની કહાની પતી ગઈ છે. હવે વાત કરવાની છે બહારના ભાગની. તો આપણે ગોસિયન પુષ્ઠ છે તે બહાર વિચારવું પડશે. કરો તો જાતે કરો તો ચલો તો જાતે કરો તો સાહેબ એમ તો થોડું આવડે. મેથડનો ઉપયોગ કરો ને તો અમારી જરૂર પણ નહીં પડે. ચલો, જે વસ્તુ કરી છે એ જ કરવાની છે કે અંદર વિદ્યુતભાર છે, અવાહક નક્કર ગોળો છે, તેની અંદર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, તે અંદર જ રહેશે, સપાટી ઉપર આવશે નહીં. એટલા જ માટે આપણે કેસ અલગ રાખેલો છે. તેની કદ વિદ્યુતભાર ઘનતા રો આપેલી છે, તેનું કદ વી આપેલું છે, ગોળાનું કદ, અને ગોળાનું કદ વી હોય ત્યારે તેની અંદરનો જે કુલ વિદ્યુતભાર છે તે કેપિટલ ક્યુ આવેલો છે. ઓકે. હવે ક્યાં શોધવાનું છે? ગોળાની બહારના ભાગમાં. તો ગોળાની બહારના ભાગમાં કોઈ પોઈન્ટ પી લઈએ છીએ જે ગોળાના કેન્દ્રથી આર અંતરે આવેલું છે. ગોળાની ત્રિજ્યા છે તે કેપિટલ આર છે. યસ. હવે આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો સાહેબ એક ગોસિયન પુષ્ઠ વિચારી લ્યો, આર ત્રિજ્યાની, સ્મોલ આર ત્રિજ્યાની. યસ. તો આ થઈ ગઈ આપણે ગોસિયન સપાટી. હવે સાહેબ એ વસ્તુ કરવું પડશે કે ગોસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, ગોસિયન સપાટીમાંથી ફાઈ ગોસિયન સપાટી. પહેલાં તો કેના મુજબ? E cos થીટા મુજબ. યસ, E cos થીટા મુજબ ગોતવા જઈએ તો ફાઈ ગોસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવે છે? ફાઈ બરાબર E ઇન્ટુ એ જ આવે છે. E ઇન્ટુ એ, અને એ શું આવશે? ગોસિયન સપાટીનું ક્ષેત્રફળ. ગોસિયન સપાટીનું ક્ષેત્રફળ તો કેટલું આવશે? ત્રિજ્યા આર છે તો ક્ષેત્રફળની વાત કરીશું. ઓકે. તો 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. કદની વાત નથી કરતા. ફરીવાર રિપીટ કરું છું કે અહીંયા ક્ષેત્રફળ જ આવશે, કદ આવશે નહીં. ઓકે. ચલો, બીજી વસ્તુ આ સૂત્ર મુજબ તો મળી ગયું. તો સાહેબ હવે આપણે ગોસનો નિયમ અપ્લાય કરી શકીએ. ગોસિયન સપાટીમાંથી પસાર થતા ફ્લક્સ માટે ગોસનો નિયમ તો સિમ્પલ ને સાદો જ છે મારી જેમ. ફાઈ ઇનસાઇડ બરાબર ગોસિયન પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ બરાબર ક્યુ ઇનસાઇડ છેદમાં એપ્સિલોન 0. ક્યુ ઇનસાઇડ શોધવો પડશે. આગળના કેસમાં કેટલી કથા કરી હતી? 2 રીત આપેલી છે. તો અહીંયા ક્યુ ઇનસાઇડ શોધવો પડશે. ક્યુ ઇનસાઇડ છે શું? ગોસિયન સપાટીની અંદરનું વિદ્યુતભાર. ગોસિયન સપાટી ક્યાં આવેલી છે? અહીંયા આવેલી છે. યસ. તો એની અંદરનો વિદ્યુતભાર કેટલો આવશે? કેપિટલ ક્યુ તો આવશે. ગોળાની ઉપરનો જે વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે તે ક્યાં આવેલો છે? ગોસિયન સપાટીની અંદર તો આવેલો છે. ગોસિયન સપાટીની અંદર કેટલો વિદ્યુતભાર આવે છે? ગોળા ઉપરનો જે બધો જ વિદ્યુતભાર છે તે ગોસિયન સપાટીની અંદર આવેલો છે. તો ક્યુ ઇનસાઇડ બરાબર શું થશે? ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ લે. તો અહીંયા તો પેલી કથા ના કરવી પડી. શા માટે કથા ના કરવી પડી? આગળના કેસમાં જઈએ છીએ. રિવાઇન્ડ કરો. ચલો રિવાઇન્ડ કરો કે અહીંયા પી પોઈન્ટ અહીંયા લીધું હોય અંદરના ભાગમાં તો આટલો વિદ્યુતભાર આવે. ઓકે. હું પી પોઈન્ટ અહીંયા લઉં છું તો એની ઉપર આટલો વિદ્યુતભાર આવે. વિદ્યુતભાર વધ્યો કે ના વધ્યો? યસ, વધે છે. પી પોઈન્ટ હું અહીંયા લઉં છું. પી પોઈન્ટ ક્યાં છે? ગોળાની અંદર જ છે. ગોળાની અંદર હું પી પોઈન્ટ બદલાવું છું. ગોળાની અંદરની જ વાત કરીએ છીએ. અગાઉના કેસમાં ગોળાના અંદરના ભાગમાં જ વાત કરીએ છીએ, પરંતુ કેન્દ્રથી ત્રિજ્યા તરફ જઈએ છીએ. અંદરના ભાગમાં જ છે પરંતુ કેન્દ્રથી ત્રિજ્યા તરફ જઈએ છીએ. ત્રિજ્યા તરફ જઈએ તો સાહેબ વિદ્યુતભાર વધતો હોય એવું લાગે છે. કયો વિદ્યુતભાર? ગોસિયન સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુતભાર વધે છે. ક્યુ ઇનસાઇડ વધે છે. તો ક્યુ ઇનસાઇડ વધે છે તો ફ્લક્સ વધે કે ના વધે?
ફ્લક્સ વધે એનો મતલબ એમ કહેવા માગે છે કે પી બિંદુએ આ દરેક પી બિંદુ દર્શાવેલા છે ને ત્યાં ફ્લક્સ છે તે સરખું હશે નહીં, ફ્લક્સ છે તે સરખું હશે નહીં. શા માટે ફ્લક્સ સરખું ન હોય એ તમારે જોવું પડશે કે તમે કેવડી ગૌસિયન સપાટી વિચારેલી છે. ગૌસિયન સપાટી કોના આધારે વિચારીએ છીએ કે તમારે કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સમજાય છે કે જો તમારે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમારે આવડી ગૌસિયન સપાટી વિચારવી પડશે. તો એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર તો આટલો જ છે. ઓકે, આ પી બિંદુએ શોધવું હોય, પી બિંદુ આવેલું તો ગોળાની અંદરના ભાગમાં છે, તો આવડી ગૌસિયન સપાટી વિચારવી પડશે. યસ, તો એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર તો સાહેબ આટલો બધો છે કે અગાઉના કેસ કરતાં તો વધારે છે. આ પી બિંદુ કરતાં આ પી બિંદુ દ્વારા ઘેરાતી ગૌસિયન સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુતભાર વધારે છે. યસ, આ પી પોઈન્ટની વાત કરીએ તો ત્યાં ગૌસિયન સપાટી દોરો તો હવે તો વિદ્યુતભાર હજી વધારે ઘેરાય છે. તો ઘેરાતો વિદ્યુતભાર ક્યુ ઇનસાઇડ વધે છે. ક્યુ ઇનસાઇડ છે તો દરેક પી પોઈન્ટ માટે, આ પી પોઈન્ટ માટે, આ પી પોઈન્ટ માટે અને આ પી પોઈન્ટ માટે ઘેરાતો વિદ્યુતભાર કેવો છે? અલગ છે. ઘેરાતો વિદ્યુતભાર અલગ હોય તો તેમાંથી પસાર થતો ફ્લક્સ કેવો હશે? અલગ હશે. પસાર થતું ફ્લક્સ અલગ હશે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? અલગ હશે. કારણ કે આપણે આ જ ફ્લક્સને આની સાથે સરખાવીએ છીએ, આ જ ફ્લક્સને આપણે આની સાથે સરખાવીએ છીએ અને એમાંથી વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવીએ છીએ. જો આ ફ્લક્સમાં ફેરફાર થતો હોય તો પછી વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય કે ના થાય? યસ, ફેરફાર થાય. તો એમ કહેવા માગે છે કે આ પી બિંદુ, આ પી બિંદુ અને આ પી બિંદુ, તો ત્રણેય પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? અલગ અલગ વિશે. કેમ? કારણ કે એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેવો છે? અલગ અલગ છે. સમજાઈ ગયું? યસ. પરંતુ બહારની સપાટી માટે એવું ન હોય કે બહારના ભાગમાં તમારે શોધવું છે. બહારના ભાગમાં આ બિંદુએ પી બિંદુએ વિચાર કરેલો છે તો એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે કેટલો? છે કેટલો? ગોળાનો વિદ્યુતભાર જ છે કે ગોળાનો બધો જ વિદ્યુતભાર જે છે તે ગૌસિયન સપાટીની અંદર ઘેરાયેલો છે. તો ક્યુ ઇનસાઇડ બરાબર તો કેપિટલ ક્યુ. યસ. તો આવા સાહેબ અલગ અલગ પોઈન્ટ લ્યો ને, અલગ અલગ પોઈન્ટ લો, પરંતુ ક્યાં? ગોળાની બહાર હતા. ગોળાની બહાર પી પોઈન્ટ અહીંયા લઉં છું, એક ગૌસિયન સપાટી બનાવું છું. તો આ ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર પી પોઈન્ટ અહીંયા લીધેલો છે તો ત્યાં આપણે શોધવું છે વિદ્યુત ક્ષેત્ર. ગોળાની બહાર જ છે પરંતુ આ પોઈન્ટે, તો ક્યાંથી ગૌસિયન સપાટી વિચારી? એ ગૌસિયન સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? ગોળાના વિદ્યુતભાર જેટલો છે, ગોળાના વિદ્યુતભાર જેટલો છે એ થોડો બદલાવાનો છે. તો આ પોઈન્ટ, આ પી પોઈન્ટ માટે પણ ક્યુ ઇનસાઇડ બરાબર કેટલા આવે છે? ક્યુ. હજી તમે આગળ વિચારો આ પી પોઈન્ટ માટે, તો અહીંયા ગૌસિયન સપાટી વિચારો. યસ. ઓકે, તો આ ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલું હશે? ગોળાના વિદ્યુતભાર જેટલો થાય ને તો ક્યુ ઇનસાઇડ બરાબર ત્યાં પણ કેટલા આવશે? ક્યુ જ આવશે. એવી રીતે કે તમે ગોળાથી બહારના ભાગમાં કોઈ પણ પોઈન્ટ પી લઈ લો, કોઈ પણ પોઈન્ટ પી લઈ લો, એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે તે કેટલો હશે? ગોળાના વિદ્યુતભાર જેટલો જ હશે. તેથી ગોળાના બહારના ભાગમાં ફ્લક્સ તો આ વસ્તુ તો બદલાશે નહીં, આ વસ્તુ બદલાશે નહીં. ઓકે, તો ફાઈ ગૌસિયન સપાટી બરાબર ક્યુ બાય એપ્સિલોન 0 દેખાય છે, બદલાતો નથી. શા માટે? ક્યુ કેવો છે? અચળ. ક્યુ છે શું? ક્યુ શું છે? વિદ્યુતભાર છે. કોનો વિદ્યુતભાર છે? ગોળા પરનો વિદ્યુતભાર છે. ગોળા પરનો વિદ્યુતભાર ક્યાં બદલાય છે? ગોળા પરનો વિદ્યુતભાર બદલાતો જ નથી ને. એપ્સિલોન 0 એ તો અચળાંક જ છે. તો આ તો અચળ જ થઈ ગયો ને. અચળ શું કહેવા માંગે? અચળ મતલબ કે આ પી બિંદુએ, આ પી બિંદુએ, આ પી બિંદુએ, આ પી બિંદુએ ગોળાની બહાર કોઈ પણ પી બિંદુ લઈ લો ને તો ત્યાં તેમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો આવશે? સરખો આવશે. ફ્લક્સ સરખો આવશે. વિદ્યુત ક્ષેત્ર નથી કહેતો, શું કહું છું? ફ્લક્સ સરખો આવશે. ઓકે, તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દો. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દઈએ તો E × 4πr² બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. યસ. તો E બરાબર શું આવશે? ક્યુ અપોન 4πε0 r². આના બરાબર 1/4πε0 બરાબર KQ બાય r². KQ બાય r². આપણું જે સૂત્ર છે તે મળી ગયું. કોની માટે મળે છે? બહારના ભાગમાં માટે. કેટલું મળે છે? KQ બાય r². સાહેબ પાછું KQ બાય r² આવ્યું. KQ બાય r² તો અમે સાંભળેલું છે. KQ બાય r² છે તે તો બિંદુવત વિદ્યુતભાર માટે છે. KQ બાય r² છે તે બિંદુવત વિદ્યુતભાર માટે છે. તો અહીંયા
અવાહક નક્કર ગોળો હતો એના બહારના ભાગમાં અવાહક નક્કર ગોળો હતો એના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધ્યું ને તો એ પણ કે E બરાબર KQ/R² જ આવે છે. તો સાહેબ આ તો બિંદુવત વિદ્યુતભાર જેવું થઈ ગયું. તો આ કહેવા શું માંગે છે કે આ જે અવાહક નક્કર ગોળો છે તેની બહારના ભાગમાં તમે વિદ્યુત ક્ષેત્ર શોધો છો ને તો આ ગોળા પરનો જે વિદ્યુતભાર છે તે કેવો થઈ ગયો હશે? બિંદુવત થઈ ગયો છે. ગોળા પરનો વિદ્યુતભાર છે તે બિંદુવત થઈ ગયો છે. અગાઉના કેસમાં પણ એ જ થતું હતું. ત્યારે શું હતું? ગોળાકાર કવચ હતી. ગોળાકાર કવચની બહારના ભાગમાં તમે વિદ્યુત ક્ષેત્ર શોધેલું હતું તો એ કેટલું આવ્યું હતું? KQ/R², જે બિંદુવત વિદ્યુતભાર જેવું છે. જે બિંદુવત વિદ્યુતભાર જેવું છે તો ત્યાં પણ આપણે શું લખેલું તે કે ગોળાને ગોળાકાર કવચ લખશો કે ગોળાકાર કવચ. ઓકે, ગોળાકાર કવચની બહારના બિંદુ માટે વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત થયેલો છે? તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય તેવું લાગે છે. તો અહીંયા પણ અવાહક નક્કર ગોળો છે તેની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ ને ત્યારે આપણને એવું લાગશે કે ગોળા ઉપરનો જે કુલ વિદ્યુતભાર છે ને એ ગોળાના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય. તો જ આપણને એક નાનકડું અમથું ટપકું લાગે તો જ આપણને બિંદુવત વિદ્યુતભાર લાગે. અને બિંદુવત વિદ્યુતભાર લાગે તો જ વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² આવે. યસ, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² આવે છે. તો આના ઉપરથી પણ સેમ આ જ નોંધ છે તે કોપી પેસ્ટ કરી શકો. ક્લિયર? કે અવાહક નક્કર ગોળાના બહારના બિંદુ માટે વિદ્યુત ભાર એ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે. ક્લિયર? એટલા જ માટે તે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરે છે. અહીંયા આપણે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તે ક્યુના પદમાં આપેલું છે. અહીંયા પણ બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ક્યુના પદમાં આપેલું હતું. યસ, પછી આપણે ક્યુના પદમાં નહીં, આપણે સિગ્માના પદમાં લાવેલા હતા. ત્યાં સિગ્મા શું હતું? પોસ્ટ વિદ્યુતભાર ઘનતા. કારણ કે કવચ વિસ્તારેલી હતી, કવચમાં તે શું આવે છે? પોસ્ટ વિદ્યુતભાર ઘનતા આવે છે. તો સાહેબ આ જે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે ને તે મારે ક્યુના પદમાં નથી જોતું, મારે કદ વિદ્યુતભાર ઘનતાના પદમાં જોતું છે. અહીંયા કદ વિદ્યુતભાર ઘનતા આવશે કારણ કે અવાહક નક્કર ગોળો છે. નક્કર ગોળો છે તે 3D હોય છે, ત્રિપરિમાણમાં હોય છે. ત્રિપરિમાણમાં હોય તો તેને કદ હોય છે અને કદ હોય તો શું આવે છે? કદ વિદ્યુતભાર ઘનતા આવે છે. તો આપણે ક્યુની જગ્યાએ શું લખવું છે? કદ વિદ્યુતભાર ઘનતા રો લખવી છે. તો રો બરાબર શું આવશે? Q/V. અગાઉ જે કર્યું એ જ ને. તો Q બરાબર રો ઇન્ટુ V. શું છે? ગોળાનું કદ ને, ગોળાનું કદ. તો રો ઇન્ટુ V બરાબર ગોળાનું કદ. તો 4/3 પાઈ R3. યસ, મૂકી દો. તો E આઉટ બરાબર લખી શકે K/R² અને Q બરાબર રો 4/3 પાઈ R3. ઓકે, દેખજો R³ છે, સ્મોલ r² છે એટલે ઉડાડી ના દેતા, હે ને? હવે K છે તો K બરાબર પાછું આપણે શું લખીએ છીએ? ખર્ચો કરી નાખીએ બીજી વાર, નકર તમે કહેશો. K બરાબર 1/4πε0. નીચે સ્મોલ r² કૌંસમાં રો ઇન્ટુ 4/3 પાઈ R³ ડન. ઓકે, 4 પાઈ કેન્સલ, 4 કેન્સલ. યસ, તો શું રહેશે કે રો R³ છેદમાં 3/0 ઇન્ટુ r². યસ, તો નક્કર અવાહક ગોળાને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આ પણ લખી શકો. આ છે તે કદ વિદ્યુતભાર ઘનતાના પદમાં છે અને આ છે તે વિદ્યુતભાર કેના પદમાં છે? વિદ્યુતભારના પદમાં છે. ઓકે, તો આની માટે આપણે ગ્રાફ દોરી શકીએ. ચકડા ભમણા કરી નાખ્યા. ગ્રાફ દોરવો હોય તો ગોળો લઈએ છીએ, ગોળાની ત્રિજ્યા છે તે r છે. E વિરુદ્ધ r નો જ ગ્રાફ દોરવાનો છે. E વિરુદ્ધ સ્મોલ r.
ઈ વિરુદ્ધ સ્મોલ આર. જો આર બરાબર આર હોય, આર બરાબર કેપિટલ આર હોય તો પોઈન્ટ આપણે ક્યાં હશે? ગોળાની સપાટી પર. આર બરાબર આર મતલબ કે પી પોઈન્ટ છે તે ગોળાની સપાટી ઉપર. યસ. હવે આર લેસ ધેન આર હોય તો ગોળાની અંદર, ગોળાની અંદર છે, ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું છે? જુઓ તો ઈ ઇનસાઇડ વિદ્યુત ક્ષેત્ર છે તે સ્મોલ આરના સમપ્રમાણમાં છે. ઈ ચલે છે આર, ઈ ચલે છે આર, ઈ ચલે છે આર. મતલબ કે જેમ અંતર વધારીએ ને તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે તે વધતું હશે, તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે તે વધતું હશે. યસ. આ શું થઈ ગયું? ઈ ચલે છે આર. કેમ ખબર પડી? અગાઉ સમજાવેલું છે કે આ ગોળો છે, ગોળાની અંદર તમે અંતર બદલો છો, ગોળાની અંદર કે કેન્દ્રથી ત્રિજ્યા તરફ જાઓ છો. પી પોઈન્ટ અહીંયા હોય ત્યારે આટલો જ વિદ્યુતભાર ઘેરાયેલો છે તો એટલું જ વિદ્યુત ક્ષેત્ર હશે, ઓછું હશે. પી પોઈન્ટ અહીંયા હોય ત્યારે ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ ઇનસાઇડ કેવો આવતો હતો? ક્યુ ઇનસાઇડ વધારે આવતો હતો. યસ. આ અંદરના ભાગમાં પી પોઈન્ટ અહીંયા લઈએ તો એના કરતાં વધારે વિદ્યુતભાર ઘેરાય છે. પી પોઈન્ટ છે તે સપાટી ઉપર લઈએ તો સૌથી વધારે વિદ્યુતભાર ઘેરાય છે, સૌથી વધારે વિદ્યુતભાર ઘેરાય છે. ક્લિયર? તો સૌથી વધારે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? સપાટી ઉપર જ આવશે. ક્યાં આવશે? સપાટી ઉપર. તો આને આપણે શું કહી શકીએ? કે ઈ મેક્સ. ઓકે. હવે સપાટીથી બહાર જાઓ છો, સપાટીની અહીંયા સપાટી પર આવી જાઓ, સપાટીની બહાર ગૌસિયન પૃષ્ઠ વિચારો છો પી, તો શું થશે? અહીંયા ફ્લક્સ તો બધી જગ્યાએ કેવું સરખું જ આવશે. વિદ્યુતભાર સરખો જ ઘેરાયેલો છે. યસ. હવે અહીંયાથી તમે દૂર જાઓ છો અને આ વિદ્યુતભાર છે તે કેવું વર્તન કરે છે? બિંદુવત વિદ્યુતભાર તરીકે જ વર્તન કરે છે. કેમ ખબર પડી? કારણ કે ઈ બરાબર કેટલા આવે છે? ઈ બરાબર છે તે KQ/R² આવે છે. તો અવાહક નક્કર ગોળો હોય તેના બહારના બિંદુ માટે વિદ્યુતભાર એ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે તે બિંદુવત વિદ્યુતભાર તરીકે જ વર્તન કરે છે. તો આ તો એક બિંદુવત વિદ્યુતભાર થઈ ગયો. તો બિંદુવત વિદ્યુતભારથી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ઈ બરાબર KQ/R² મુજબ જ બદલાય છે. KQ/R². તો અંતર તમે વધારો, પી પોઈન્ટ અહીંયા લઈ જાઓ છો, 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 અંતર તમે બદલાવો તો અંતર વધારો છો તો શું થશે? વિદ્યુત ક્ષેત્ર છે તે ઘટશે, વિદ્યુત ક્ષેત્ર છે તે ઘટશે. ક્લિયર? સિમ્પલ જ છે. વિદ્યુતભારથી તમે દૂર જાઓ તો તેનું વિદ્યુત ક્ષેત્ર ઘટવાનું છે ને. યસ. તો બહારના ભાગમાં મતલબ કે આર ગ્રેટર ધેન કેપિટલ આર હોય, સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર હોય, મતલબ કે બહારના ભાગમાં, તો બહારના ભાગમાં તો ખબર છે, બહારના ભાગમાં ઈ ચલે છે 1/r². તો અહીંયા બહારના ભાગમાં ઈ ચલે છે 1/r². તો r² મુજબ ઘટે છે. ડન. સમજાઈ ગયું? ઓકે. તો આના ઉપરથી આપણે છેલ્લે કન્ક્લુઝન લખી નાખીએ. ચલો દોરી નાખજો. ડન. કન્ક્લુઝન. પહેલો કેસ હતો સુવાહક પોલો અવાહક, પોલો સુવાહક નક્કર ગોળો હોય તો એને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઈ ઇનસાઇડ બરાબર તો 0. યસ. બીજું કે બહારના ભાગમાં ઈ આઉટસાઇડ કેના જેટલું? બિંદુવત વિદ્યુતભાર જેટલું, એટલે KQ/R². યાદ રહી ગયું? કોના જેવું યાદ રાખવાનું? બિંદુવત વિદ્યુતભાર જેવું જ યાદ રાખવાનું. અંદરના ભાગમાં તો 0 છે અને બહારના ભાગમાં બિંદુવત વિદ્યુતભાર જેવું છે. ઓકે. ચલો પછી સેકન્ડ કેસ કે અવાહક નક્કર ગોળો
અવાહક નક્કર ગોળો હોય તો તેના અંદરના ભાગમાં શૂન્ય નાના અંદરના ભાગમાં શૂન્ય થતું નથી. અંદરના ભાગમાં ઈ ઇનસાઇડ છે તે આર મુજબ બદલાય છે. કેટલું થશે કે કે કેપિટલ ક્યુ આર છેદમાં કેપિટલ આર ક્યુ. યસ, અહીંયા લખી શકીએ કે ઈ ચલે છે 1/r². અહીંયા લખી શકીએ કે ઈ ચલે છે સ્મોલ આર. કેપિટલ આર તો અચળ જ છે ને, ગોળાની ત્રિજ્યા છે, એનાથી કંઈ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થશે નહીં. ચલો પછી બહારના ભાગમાં તો સાહેબ સરખું જ આવ્યું હતું. કોના જેટલું? બિંદુવત વિદ્યુતભાર જેટલું તેમ. તો kq/r². તો આ પણ કેટલું આવે છે? બિંદુવત વિદ્યુતભાર જેટલું જ આવશે. યસ, બિંદુવત વિદ્યુતભાર. તો આના માટે લખી શકીએ કે ઈ ચલે છે 1/r². યસ, આ કન્ક્લુઝન લખેલું છે. હવે આની માટે આપણે ગ્રાફ દોરવો હોય તો ગ્રાફ દોરેલો છે, છતાં આપણે રિપીટ કરી નાખીએ કે આની માટે ગ્રાફ કેમ હતો? ઈ વિરુદ્ધ આર. આપણે ગોળો લીધેલો હતો, તો ગોળાથી અંદરના ભાગમાં r ઇઝ લેસ દેન r. આ પોઈન્ટ છે તે ત્રિજ્યા છે, r છે, r ઇઝ લેસ દેન r. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. અંદરના ભાગમાં છે તે શૂન્ય અને બહારના ભાગમાં છે તે ઈ ચલે છે 1/r². યસ, થઈ ગયું. ઓકે, ચલો આની માટે કે ગોળો છે. યસ, ઈ વિરુદ્ધ આરનો ગ્રાફ છે. યસ, ચલો આ થઈ ગયું આપણે ત્રિજ્યા. તો r લેસ દેન r હોય ત્યારે અંદરના ભાગમાં ઈ ચલે છે r. તો ઈ ચલે છે સ્મોલ r. યસ, અને બહારના ભાગમાં ઈ ચલે છે 1/r². તો સ્મોલ r ગ્રેટર દેન કેપિટલ R હોય તો ઈ ચલે છે 1/r². તો 1/r². ઓકે, તો અહીંયા કથા થાય છે સમાપ્ત. તો નોટ્સ બનાવી નાખો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, તૈયારી ચાલુ રાખો. જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયાટ એડ્યુકેર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો અમારી આ જે નોલેજ છે, જ્ઞાન છે, તેને શેર કરી શકો છો, એટલા કે તમારા મિત્રોને આપી શકો છો. ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. અને બીજી વસ્તુ કે જો તમારે કોઈ નવા ટોપિક વિશે જાણકારી માહિતી જોતી હોય તો તમે ફરમાઈશ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, હે ને? ઓકે, તો લગે રહો મુન્નાભાઈ. અને હા, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.